નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી ફેઝ 2 વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2 ફેઝની અંદર ભરતી લેવામાં આવશે। વાત કરીએ તો કુલ લગભગ 27,000થી લઈને 28,000 જેટલી જગ્યાઓ ઉપર કુલ વિગતો મળી હતી કે આટલી જગ્યાઓ ખાલી છે અને તેમાંથી 12,472 જેટલી જગ્યાઓ માટે ફેઝ 1ની ભરતી ડિક્લેર કરી દીધી હતી અને તે ફેઝ 1ની ભરતીની પ્રોસેસ છે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે। હવે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ફાઇનલ મેરિટ આવ્યા બાદ ફેઝ 2ની ભરતી છે તેમને ડિક્લેર કરવામાં આવશે। તો ફેઝ 2ની ભરતીની અંદર એટલે કે 12,472 વાળી ફેઝ 1ની ભરતીમાં જે ઉમેદવાર મિત્રનો વારો નથી આવ્યો, થોડા ઘણા માર્કથી રહી ગયા હોય અથવા તો ગ્રાઉન્ડથી રહી ગયા હોય તેવા ઉમેદવાર મિત્રો માટે ખાસ ફેઝ 2ની ભરતી આવે જ છે। તો આ નવી ભરતીની વાત કરીએ, નવી ભરતી ક્યારે આવશે? નવી ભરતી છે તે ફેઝ 2ની ભરતી આ ફેઝ 1ની ભરતી જેવી પૂર્ણ થાય તરત જ આપવામાં આવશે। અને થોડા ટાઈમ પહેલાં એવી પણ માહિતી મળી હતી કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર ફેઝ 2ની ભરતીનું નોટિફિકેશન પણ આવી શકે છે। જો કે હજી તેમને લગતી અત્યાર સુધીમાં કોઈ પણ જાતની માહિતી નથી આવી, ટૂંક સમયમાં આવી શકે છે। તો નવી ભરતી છે તે આ ભરતી પૂર્ણ થયાની આજુબાજુમાં ડિક્લેર કરવામાં આવશે અને જેવું નોટિફિકેશન આવશે તો નોટિફિકેશનની અંદર ડેટ પણ આપી દીધી હશે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જી હા મિત્રો, અને કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે તે 14,820 જેટલી જગ્યાઓ માટે ફેઝ 2ની ભરતી છે તેમને ડિક્લેર કરવામાં આવશે। ફેઝ 1ની ભરતીમાં 12,472 જગ્યા છે, એવી જ રીતે ફેઝ 2ની ભરતીની અંદર 14,820 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન ભરતી કરવામાં આવશે। તો કઈ રીતે જગ્યાને ડિવાઈડ કરેલી છે તમે અહીંયા જોઈ શકો છો। સૌ પ્રથમ તો પીએસઆઈની જગ્યાઓ અહીંયા દર્શાવેલી છે। હથિયારી પીએસઆઈ, એસઆરપીએફ તેમની અંદર કુલ 129 જગ્યાઓ છે, જ્યારે વાયરલેસ પીએસઆઈની અંદર 124। ત્યારબાદ આગળ વાત કરીએ તો એમટી પીએસઆઈ 35 જગ્યાઓ, ટેકનિકલ ઓપરેટર 551 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ જે ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1માં 45 જગ્યા, ત્યારબાદ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2ની તેમાં પણ 24 જગ્યા છે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 2 ગ્રેડ 1ની અંદર 45 જગ્યા છે, એવી જ રીતે ગ્રેડ 2ની અંદર 135 જેટલી જગ્યાઓ છે। ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કુલ કેટલી જગ્યાઓ છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કુલ કેટલી જગ્યાઓ છે, ત્યારબાદ એસઆરપીએફની કેટલી જગ્યાઓ છે, જેલ સિપાઈ જેમાં મહિલા અને પુરુષ। સૌ પ્રથમ જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 7,218 જેટલી જગ્યાઓ છે તે ખાલી પડેલી છે અને ફેઝ 2ની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની આટલી જગ્યાઓ રહેશે તે ફાઇનલ જ છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો 3,010 જેટલી જગ્યાઓ છે તે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની વાત કરીએ તો એસઆરપીએફની અંદર 3,214 જેટલી જગ્યાઓ હાલ ખાલી પડેલી છે। આ તમામ જગ્યાઓ ઉપર ફેઝ 2ની ભરતી જાહેર થશે। ત્યારબાદ જેલ સિપાઈ પુરુષ વિભાગમાં 300 જગ્યાઓ છે, જ્યારે મહિલા 31 જગ્યાઓ ખાલી છે। ત્યારબાદ અહીંયા 2 મહત્ત્વની વાત આપેલી છે કે સિનિયર ક્લાર્ક પ્લસ જુનિયર ક્લાર્ક આ ભરતીની અંદર પણ આવી શકે છે। સિનિયર ક્લાર્કની વાત કરીએ તો 45 જેટલી જગ્યાઓ છે, જ્યારે જુનિયર ક્લાર્ક 200 જેટલી જગ્યાઓ છે। અહીંયા પોલીસ વિભાગની વાત કરીએ તો પોલીસ વિભાગની કુલ 14,820 જેટલી જગ્યાઓ દર્શાવેલી છે, પ્લસ 200 જગ્યાઓ જુનિયર ક્લાર્ક અને 45 જગ્યા સિનિયર ક્લાર્ક। આવી રીતે કુલ 15,065 જેટલી જગ્યાઓ માટે ફેઝ 2ની અંદર ભરતી કરવામાં આવશે। જે આ મિત્રો આ માહિતી ઘણી જૂની છે, પરંતુ ફેઝ 2ની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવશે, તદુપરાંત તેમનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે, ફોર્મ ક્યારથી ભરાશે તેમને લગતી હજી સુધી કોઈ પણ જાતની માહિતી નથી આપી। માત્ર ને માત્ર કેટલી જગ્યાઓ ખાલી છે, ફેઝ 2ની અંદર કેટલી જગ્યાઓ ઉપર ભરતી થશે તે માહિતી આપણને અત્યારે મળેલી હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।